પણ મારા ગામની બાજુમાં બનેલી એક વાત તમને કહું, સત્ય ઘટના. હું રક્ષાબંધન ઉપર આ 2-3 વાર મારા ડાયરામાં કીધેલી કે એક પાદરમાંથી દીકરી પરણીને હારે વહી ગઈ છે. 15 વર્ષ થઈ ગયેલા અને એમાં એક પણ પ્રોપર્ટીમાં નોઈસો નથી કે એને રૂપિયો માંગ્યો નથી. અને એમાં એના ભાઈને કિડની ડેમેજ થઈ. ખબર પડી બેનને કે મારા ભાઈને કિડની ડેમેજ થઈ ગઈ અને મારો ભાઈ નહીં જીવે. સાહેબ 15 વર્ષ થઈ ગયા હતા જે દીકરીને પરણીને વહી ગઈ હતી. એ 15 વર્ષ પછી પોતાના બાપના ફળીએ દીકરી આવી. આટો આવતી હશે પણ ખબર પડી કે મારા ભાઈને ડાયાલિસિસ થઈ ગયું, કિડનીની જરૂર છે આયા. તો 15 વર્ષીય બેન પાછી પોતાના ફળીએ આવી, પોતાના બાપની આગળ આવીને એટલું કીધું. આ હમણાંની વાત કરું છું, 8-10 વર્ષ વાતને હજી નથી થયા. અને પોતાના બાપને આવીને એટલું કીધું કે બાપુ તમારી સંપત્તિમાં મારે ભાગ જોતો નથી, આજે નથી જોતો, કાલે નથી જોતો, પણ સાંભળી લ્યો, મેં એવું સાંભળ્યું છે કે મારા ભાઈને ડાયાલિસિસ છે, કિડની ડેમેજ છે અને મારો ભાઈ નહીં જીવે. તો મને એમ થયું કે મારા બાપનો વંશ દુનિયામાં નહીં રહે. જો તમે હા પાડો તો હું ઈ જ ભાઈની બેન છું. મારી એક નહીં 2 કિડની કાઢવી પડે તો મારા ભાઈ માટે કાઢી દઉં. બસ મારે બીજું કાંઈ નથી જોતું. સાંભળજો, ભાઈ બહેનની કિડની મેચ થાય છે અમદાવાદની હોસ્પિટલમાં. આ સત્ય ઘટનાની વાત કરું, આ ભાગવતનો ખોળો છે વાત કરું. એ બેની કિડની મેચ થઈ એટલે ડોક્ટરે કીધું કે કિડનીની જરૂર છે, એના વગર ભાઈ જીવશે નહીં. સાહેબ જે ફળિયું મૂકી દીધું, જે આગળું મૂકી દીધું. હું ઘણી વાર કહું છું, આપણા ગામડાની કહેવત છે, ખાળી આવે તો હાડલો લઈને જાય અને બેન આવે તો આહુડા પાડતી જાય. આ સમજદાર બધાને એટલું કહું છું કે બેન આવે ને તો એની આગળ કલાક બેહીને માથે હાથ ફેરવીને એને પૂછજો, આહુડા હાળી પાડવા નહીં આવે, એ તો બેન આવશે માની જણી. યાર બેન જેટલો જીવ બીજાને નહીં બળે, જેટલું હેત બેનને છે એટલું બીજાને નહીં હોય. યાદ રાખજો, તમે સંબંધોમાં ક્યાંક તમે એટલું જોજો કે જેટલો જીવ બેન બાળે ને એટલી કોઈની ત્રેવડ નથી કોઈ બાળી શકે કે કઈ કરી શકે. અને કિડની મેચ થઈ. ટૂંકમાં વાત કરું, અમદાવાદની હોસ્પિટલમાં કિડની બદલાવાની વાત આવી એટલે પોતાના સાસરિયા પક્ષને કીધું કે તમે કયો તો તમારી આગળ, તમને વાંધો ન હોય તો જાઓ. અને ત્યારે એને એટલું જ કીધું કે તારા ભાઈનો કે તમારા બાપનો વંશ રહેતો હોય તો એમાં મારાથી ના તોડી પડાય. અને તેથી અમદાવાદની હોસ્પિટલમાં પોતાના ભાઈને બાજુમાં હુવાર્યો છે. આ બાજુ બેન છે, લગ્ન થઈ ગયા છે, 15 વર્ષ થઈ ગયા, હારે વહી ગઈને એને કિડની કાઢી અને પોતાના ભાઈને આપી દીધી. અને ભાનમાં આવીને આંખમાંથી આહુડા પડતા ત્યારે કીધું કેમ આહુડા પડે છે? કે મને હરખના આહુડા પડે છે કે એની બેન હતી, મારી એક નહીં 2 કિડની કાઢી દેવા માટે હું તૈયાર છું. જો મારો ભાઈ કે મારા બાપનો વંશ રહી જતો હોય તો. સાહેબ વાત ઈ જાણવાની છે મારે તમારે આમાંથી કે આ પાત્ર જેટલું કોઈ સમર્પણ દીકરી કે બેન જેટલું કોણ કરી શકે કે 15 વર્ષથી હારે હોય અને પોતાના ભાઈ માટે પાછી આવી અને કિડની કાઢીને આપી દે. લે ભાઈ, તને જો જીવતદાન મળતું હોય તો મારું ખોળિયું ખાલી કરતા મને વાર નહીં લાગે. આવું સમર્પણ દીકરી સિવાય બીજું કોણ કરી શકે યાર? 1 કરોડની 2 કરોડની જમીન માટે મેન તમે ઘણાના ફળિયામાં પાયા ખોદાતા જોયા છે. ખાલી 2 કરોડ માટે દિવાલું થતા જોઈ છે. પણ એક જ પાત્ર દુનિયામાં દીકરી અને બેન એવું છે કે એને કોઈ દી મારીને તમારી આગળ આશા નથી રાખી યાર. અને આવી જ એક દીકરી વવાણિયાના પાદરમાં રામબાઈમાં તમે જાણો છો. દુનિયાને કોઈ આશરો ન આપતું હોય, દુનિયાની સામું કોઈ જોતું ન હોય, દુનિયાને કોઈ ઠોકરાવતું હોય, તેદી વવાણિયાના પાદરમાં નેજવું કરીને આયરની દીકરીએ સમર્પણ શું કહેવાય, ત્યાગ શું કહેવાય, બલિદાન શું કહેવાય, ઈ જો કોઈ શીખવાડ્યું હોય તો એ વવાણિયાના પાદરમાં રામબાઈમાં શીખવાડ્યું છે કે આમ જીવાય અને આમ કરાય. આવું સમર્પણ મને નથી લાગતું આ જગદંબા જ કરી શકે. તમે પછી એમાં આ પાદર લઈ લો, અમરમાની વાત લઈ લો, વવાણિયા રામબાઈમાંની વાત લઈ લો. ઘણી વાર આ પ્રસંગ બોલેલો કે નિઝામુદ્દીન ઓલિયા દિલ્હીના જાપે જો ત્યાગની વાત કરતા હોય અમીર ખુસરો માટે, તો આપણે ન્યા જવાની, દિલ્હી જવાની જરૂર નથી. આપણે તો ખાલી આપણી ધરતીમાં આવીને વવાણિયા સુધી વયા જાવ તો ખબર પડે કે આનું નામ દીકરી, આનું નામ ત્યાગ, આનું નામ જગદંબા. એ રામબાઈમાં આગળ જાવ, આજે માથું ટેકવી અને ભલામણ કરો જો ત્રીજો દી થવા દે તો બોલવાનું બંધ કરી દઉં. ઈ જગદંબાનું સમર્પણ ને ત્યાગ બોલે છે. આ ત્યાગની મૂર્તિ છે બધી, આ ત્યાગની મૂર્તિ છે બધી. ત્યારે મને કઈ જાજી વાત ન કરતા સમય ઘણો બધો થઈ ગયો છે. ત્યાગ અને સમર્પણની મૂર્તિની વાત હું કરવા બેહી તો રામબાઈમાંથી, અમરમાંથી એક ચારણની દીકરીઓ, એક આયરની દીકરીઓ એવી છે જેને આપણી ઉજળી પરંપરાને, આપણી ધરોહરને આ જીવંત રાખી છે. ત્યારે ભગવતી સોનબાઈ માટે મને આજથી કાગળમાં ફરમાઈશ આવી કે હું ઘણા સમય પહેલા બોલતો તો ભાડલાવાળી સોનબાઈમાંની વાત જે હતી અહીંથી કે હોનબાઈમાં જે તે સમય એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. એ વર્ષો પહેલા એમ કહેતા હતા કે આ દુનિયાનું મોટામાં મોટું હથિયાર હોય તો ભણતર છે. અને તેથી હોનબાઈમાં એ દિવ્ય મસાલા હાથમાં લીધી અને એક એક ઘરે જ્યારે હોનબાઈમાં જાતા
ત્યારે આજનું આણંદ પર ભાડલા જે છે એ આણંદ પર ભાડલામાં સોનબાઈમાં આવેલા મોટા મોટા ચારણો, મોટા મોટા આહીરો, કાઠી દરબારો આ બધા એના ભેગા હતા. આઈમાં હારે એક પછી એક ઘરે આઈમાં પધરામણા કરતા. એમાં ભાડલામાં ફરતા 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 આઈમાં નીકળ્યા. સાંભળજો આ પ્રસંગ. એટલે બધાને એમ થયું, કોઈ એમ કે માં અમારે નહીં આવો, માં અમારે નહીં આવો. સોનબાઈ મેં કીધું કે બધાયના ઘરે જાય, પૈસા વાળો હોય કે ગરીબ હોય, મારે જવું પડે. એમાં જે સોનબાઈમાં જે ઘરે પધરામણી કરતા એમાં એક ગરીબ ખોરડું હતું. એના ઘરમાં કઈ હતું જ નહીં, પાથરવા હારું કઈ પાથરણું નહોતું. એટલે ડોહીમાં ઘરે હતા, એને શરમ થઈ. એ કે હોનબાઈમાં અરે મોટા મોટા આહીરો છે, કાઠી દરબારું છે, મેર ડાયરો છે, ચારણ સમાજ છે, આ બધા મહેમાનો છે આઈમાં હારે. અને આ બધોય ડાયરો આ ગામમાં આઈમાં પગલા પાડે છે, નીકળે છે, પણ મારા ઘરે તો હારું પાથરવાનું નથી. તો હું હોનબાઈમાં ને કે હારે મહેમાનને શું પાથરીને ક્યાં બેહારું? એટલે ડોસીમાં શરમાણા. એટલે દરવાજાની અંદરની હાકળ હતી ને અંદરથી બંધ કરી દીધી, બહારથી બંધ કરી દીધી, એમ હાથ નાખીને કે હોનબાઈમાં અહીં નીકળે તો એમને એવું લાગે કે ઘરે કોઈ સેજ ને હાકળ મારેલી છે, તો હોનબાઈમાં અહીંથી વયા જાય. એટલે મારે ઘરે આઈ કઈ છે નહીં એવી શરમ થઈ માડીને. એટલે આમ હાથ બારો કાઢી અને બાયલી હાકળ બહારથી બંધ કરી દીધી, બહારથી ખબર પડી જાય. અને હવે સાંભળજો, ઘંટુલો હતો દેશી, એ મોટલું હતું પોતાનું, ખીતીએ ટીંગાતું, અને ધીરે 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 ઘંટુલો ફેરવતા હતા. એમ કે હવે માડી નહીં આવે, એ તો અહીંથી બારોબાર નીકળી જવાના. આવું નક્કી કરી અને ઘંટુલો મીંડ્યા ફેરવવા. અને એમાં બરોબર સોનબાઈમાં મઢડા વાળા નીકળ્યા ત્યાંથી. એટલે કીધું એ કે આઈમાં આ ઘર જવા જેવું છે, ચારણનું છે, જવું પડે આપણે. એટલે હોનબાઈ કીધું આવું ઈ જ વિચારતી હતી મારે જવું છે, કે પણ હાકળ દીધેલી છે, જો તો ખરા ઘરમાં કોઈ છે જ નહીં. એ કે ભલે ઘરમાં કોઈ ન હોય પણ જાવું તો પડે જ, મારાથી એક ઘર તરવાય નહીં અહીંથી. એટલે હોનબાઈ હાકળ આમ ઉગાડી લે, કે હાથે ઉગાડી અને હાલ ઉતાવળી હતી આઈમાની, સડાપ 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 ડગલા દીધા. પણ ત્યાં તો ડોહીમાં હામાં ઓહરીમાં બેઠા બેઠા ઘંટુલો ફેરવતા. એ જોઈ ગયા કે આઈમાં આવે છે, અરે બધો ડાયરો આવે છે. તો ઓઢવાનું ઓઢણું ખીતીએ ટીંગાતું. એ ગડગડતી ડોટ મૂકી આમ ખીતીએથી ઓઢણું લીધું. ત્યાં તો હોનબાઈમાં ઘંટુલે બેહી ગયા, એક બે આટા આમ ફેરવી નાખ્યા. એટલે ડોહીમાં બાવડું જાલ લીધું હોનબાઈમાંનું. કે માં તમારે થોડો ઘંટુલો ફેરવવાનો હોય, તમારે થોડા દાણા દળવાના હોય. એટલે હોનબાઈમાં ઉભા થઈ ગયા, ચા પાણી પાયા. ટૂંકમાં વાત કરું, ત્યાંથી પધરામણી કરીને હોનબાઈમાં નીકળી ગયા. પછી જે બધા ઓલા મોટા મોટા વડીલો આરે હતા એને કીધું કે આઈમાં અમારું ધ્યાન તમારી હાથ સામે હતું. તમે જ્યારે ઘંટુલો ફેરવતા ત્યારે તમે એક મુઠ્ઠી દાણાની નહોતી નાખી, તો તમે ખાલી ઘંટુલો કેમ ફેરવો? અને તેદી ઉગમણા ઓરડા વાળી સોનબાઈ એટલું બોલ્યા ભાડલાના પાદરમાં. એ કે વાત સાચી છે તમારી, પણ હું દાણા દળવા ક્યાં બેઠી હતી? જે પરિવારને, જે ખોરડાને હરમ આવતી હતી એના દુઃખને દારીદર ભાંગવા માટે મેં બે આટા ઘંટુલાના ફેરવા હતા, કે હવે તમારા પેઢીઓમાં દુઃખ ન રહેવા દઉં. અને ઈ કરસમભા જાળફા આજે મુંબઈ છે. ઈ પરિવાર એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન, મોટામાં મોટું હથિયાર ભણતર છે. આ સૂત્ર લઈને નીકળેલા આઈમાં. અને પછી કરસમભા ઈ પરિવાર આજે પ્લેનમાં આવે છે. આઈમાં ઉપર એવડી શ્રદ્ધા છે એને. પણ સાંભળી લેજો, જ્યાં જગદંબા ભેળી હાલે, જ્યાં માં ભેળી હાલે, યા પછી એના પલ્લા કોઈ દુનિયામાં પકડી ન શકે. ત્યારે મને આ બે કડી યાદ આવે.